સૌથી છેલ્લે પટણાના સૌથી મોટું રાજ્ય નંદની પાસે આચાર્ય ચાણક્ય ગયા અને ત્યાં જઈને દ્વારપાળને કીધું કે મારા રાજાને મળવું છે, 5 મિનિટનો સમય જોઈએ છે. 5 મિનિટનો સમય આચાર્ય ચાણક્યએ માંગ્યો. મેં એવું વાંચેલું છે, કદાચ આપે પણ જોયેલું હશે. બપોરનો 2:30 વાગ્યાનો સમય હતો અને પટણાના સૌથી મોટા રાજા નંદની ત્યાં એવો વૈભવ હતો, નૃત્યાંગનાઓ હતી, નાચની હતી, શરાબ અને મદિરાનું રેલમ છેલમ હતી અને નશામાં એટલા મદાંત થયેલા, ધૂત થઈને પડ્યા હતા. ત્યારે આચાર્ય ચાણક્ય કીધું કે 5 મિનિટનો સમય જોઈએ છે. તો રાજા નંદે કીધું કે કોણ નોનસેન્સ અત્યારે આ રંગમાં ભંગ પાડવા આવ્યો છે, અને ખૂબ જ અપમાનિત કરી અને આચાર્ય ચાણક્યને બહાર કાઢી મૂક્યા. પછી ચાણક્ય છે કોઈ રાજાના દરવાજે ન ગયા, પણ એક ભણેલો ગણેલો તક્ષશિલા વિદ્યાલયનો એક આચાર્ય એને એક સંકલ્પ કર્યો અને રોડ પર ઉભેલા એક ચંદ્રગુપ્તને ભારત વર્ષનો એમને મહારાજા બનાવ્યો. આમાંથી આપણે શું શીખવાનું? આમાંથી શીખવાનું એ છે કે જ્યારે સત્તાના નશામાં મદાંત થયેલા અસૂરી અને અહંકારી સત્તાધીશો, જ્યારે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું જે બંધારણ છે એની પહેલી જ લાઈન વી ધ પીપલ ને પલટી અને આપણને પૂછે કે હુ ધ બ્લડી પીપલ, ત્યારે આપણી સૌની જવાબદારી છે કે સત્તામાં બેઠેલા અહંકારી લોકોને ત્યાંથી શૂન્ય કરવાના અને જવાબદાર સારા શાસકોને ત્યાં બેસાડી અને ભારતનો વહીવટ આપવો. એ મારી તમારી આપણી સૌની જવાબદારી છે. મને એ વાત નથી સમજાતી કે લગભગ જુલાઈ મહિનો ચંદ્રયાન 3 લોન્ચ કર્યું ભારત સરકાર. ત્યારે આપણે સૌ ગામડામાં બેઠા હતા, વાડીએ હતા, ધંધે હતા, કારખાને હતા, ત્યાંથી આપણે સૌએ ચંદ્રયાન 3 જોયું. બરાબર? આપણા જે પૂર્વજો છે એમને દેશને આઝાદી અપાઈ, એ આઝાદી એટલી આસાનીથી નથી મળી. એમના માટે બહુ શહીદી વહોરી છે, ઘણું બધું લોહી રેડ્યું છે, ઘણા બધા લોકો શહીદ થયા છે. ત્યાર પછી આઝાદી આપને મળી છે. તો આ આઝાદીને આપણે જીવતી રાખવી, આપણા સંતાનોને આઝાદી છે એ આપણે અવિરત આપવી મારી તમારી જવાબદારી છે. આજે પ્રશ્ન એ થયો છે કે એક પ્રસંગ મેં વાંચેલો હતો કે જ્યારે દેશ સૌથી પહેલા આઝાદ થયો ત્યારે આપણા સૌથી પહેલા વડાપ્રધાન જે છે એ જવાહરલાલ નહેરુ જ્યારે એક જગ્યાએ ચાલ્યા જતા હતા ત્યારે એક વ્યક્તિએ જવાહરલાલ નહેરુની કોલર પકડી લીધી, કાઠલો પકડી લીધો અને એને પૂછ્યું, એકદમ ગુસ્સામાં હતી વ્યક્તિ, સહજ વાત છે, 200 વર્ષની ગુલામી, અને એને જવાહરલાલ નહેરુને એવું પૂછ્યું કે દેશ આઝાદ થઈ ગયો એમાં અમને શું મળ્યું, અમને શું ફાયદો થયો, આમાં અમારું શું? ત્યારે નહેરુજી એક એને જવાબ બહુ સારો કર્યો. તો મારે તમને અત્યારે હું નહીં જવાબ આપું તો મને એવું લાગશે કે મને કંઈક ખાલી ખાલી લાગશે. જવાહરલાલ નહેરુએ એવો જવાબ આપ્યો હતો કે દેશ આઝાદ થયો એમાં સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાનનો કાઠલો એક સામાન્ય માણસ પકડીએ ને આ તમને મળ્યું, દેશને આઝાદી મળી. આઝાદીનો અર્થ તો એ થાય છે, પણ અત્યારની પરિસ્થિતિ શું છે? આ ભાજપના સત્તાધીશો છે એમના ચેલા ચપાટા કે ચમચા વગર એમના કોઈ કોર્પોરેટરને આપણે મળી શકીએ છીએ? નથી મળી શકતા. આ વિચારધારા અને વાતની સાથેની આપણી લડાઈ છે. જન્મજાત તમે કોઈ ભાજપના વિરોધીઓ નહોતા, પણ જે લોકશાહી પર, જે હનન પર જે ઉતરી આવ્યા છે. જુલાઈ મહિનાની વાત કરતો તો છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું. ચંદ્રયાન 3 જ્યારે લોન્ચ કર્યું આપણે સૌએ જોયું, મોબાઈલમાં, ટીવીમાં જોયું, એક એક ક્ષણ આપણે ચંદ્ર ઉપર કેવું દેખાય છે બધું જ આપણે જોયું. ત્યારે મને એવો વિચાર આવતો હતો કે દેશ ક્યાંથી ક્યાં પહોંચી ગયો. આઝાદી વખતે એમ કહેતા હતા કે આપણે એક સોય પણ નહોતા બનાવી શકતા. એમની જગ્યાએ 70-80 વર્ષમાં હરણફાળ વિજ્ઞાને પોતાની પ્રગતિ એટલી બધી કરી, લોકોએ બધાએ પોતપોતાની રીતે એવી મહેનત કરી અને સારા કોઈક શાસકો છે એમને પ્રોત્સાહન આપ્યું કે દેશ ક્યાં પહોંચ્યો કે ચંદ્રયાન 3 જ્યારે લોન્ચ થયું ત્યારે આપણે સૌએ જોયું. આ જુલાઈ મહિનાની હું વાત કરું છું. ત્યારે મને ખરેખર બહુ ગૌરવ થયું કે દેશ છે ટેકનોલોજીમાં આટલો બધો આગળ વધી ગયો છે. પણ ત્યાર પછી 2 મહિના પછી ત્યારે મને એટલું બધું દુઃખ થયું કે જ્યારે લગભગ સપ્ટેમ્બર મહિનો હતો અને નર્મદામાં, એમપીમાં ખૂબ જ વરસાદ થયો. 14 તારીખે પાણી છોડી દેવું પડે એવી પરિસ્થિતિ હતી, છતાં એને 3-4 દિવસ રાહ જોઈને એમના એક આકા, એમના એક નેતા એમને ખાલી ખુશ કરવા માટે, હેપી બર્થડે કહેવા માટે આખું વાપીને ભરૂચને પાણીમાં ડૂબાડી દીધું.
પરિસ્થિતિ ઈ છે કે આમને જાનમાલની કે મારી કે તમારી કોઈની ચિંતા નથી. ધર્મના નામે જે વાતો કરે છે, ધર્મના નામે ધર્મ છે એ ક્યારેય ચૂંટણીનો મુદ્દો હોય જ નહીં. ધર્મ છે કે તમે જેટલી વખત પણ રામનું નામ માર્કેટિંગ કરવા માટે કે ચૂંટણી પ્રચાર કરવા માટે નહીં લેતા હોય એના કરતા વધારે સમય અમે રામના નામનો અજંપા જાપ જપીએ છીએ. રામ અમારા આરાધ્ય દેવ છે, પણ ચૂંટણી અને રામ છે અમારા માટે ક્યારેય મુદ્દો નથી. તો જે 2024ની ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે, આપણને જે ઉમેદવાર આપ્યા છે એકદમ નાનો સૂનો સરસ મજાનો ઉમેદવાર છે. એને ક્યાંય તમે નહીં ઓળખતા હોય. શું કામ નહીં ઓળખતા હોય? જો એને કોઈનું મર્ડર કરી નાખ્યું હોય તો આપણને ખબર હોય, ક્યાંક કોઈના બૂચ મારી દીધા હોય તો આપણે એને ઓળખતા હોય, કોઈને લાફા માર્યા હોય છાપામાં ક્યાંય હેડલાઈન વાંચી હોય તો આપણે એને ઓળખતા હોય. જે અત્યારે મોટા ભાગે ભાજપના જે નેતાઓ છે, અત્યારે આપણે ટીવીમાં જોઈએ કે ફલાણા નેતા છે એ ભાજપમાં જોડાણા, એટલે આપણે એનું ગૂગલમાં સર્ચ કરવાનું, એટલે ખબર પડે કે આ ભાઈ તો 4 વર્ષ પહેલા 4,500 કરોડનું પેલું કરીને ગયા હતા ને એનું આમાં નામ હતું અચ્છા, એટલે આ સેટિંગ પડ્યું. જેમના ચારિત્ર પર કોઈ પણ જાતનો દાગ નથી એવા ઉજળા ઉમેદવાર આપણને આપ્યા છે. ત્યારે મારી અને તમારી, આપણી સૌની આ લડાઈ આમને સાંસદ બનાવવા માટેની નથી. આ લડાઈ છે લોકશાહીને જીવતી રાખવા માટેની છે. વિશેષ સમય ન લેતા મારી વાતને અહીંયા પૂરી કરું છું. પણ એક વખત મારી સાથે ભારત માતા કી જય શબ્દ એટલો જોરથી તો બોલજો કે ઓલાવને એમ થાય કે આમ આદમી પાર્ટી ખાલી થઈ ગઈ છે, એને પાછું એમ થાય ના ખાલી નથી થયું, અહીંયા તો ખૂટે એમ જ નથી. ભારત માતા કી હજી મજા નથી આવી. ભારત માતા કી ધન્યવાદ.